અહીંયા ગંગા સતી હવે મારો વાત ત્યાં સુધી અવાજ હવે વાતો નહીં કરતા અને મારો અવાજ પહોંચે ત્યાં સુધી સાથે સાંભળો. ગંગા સતી પોતાની પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને એમ કહેતી હોય એમને પૂર્ણતઃ ભક્તિરૂપી ધાતુ પીરસતા હોય. ફક્ત ગંગા સતી પાનબાઈને એકલા નહીં, વર્તમાનની અંદર જેટલા સંસારી જીવો છે એમને પણ ભક્તિ માર્ગ બતાવ્યો છે. સ્પષ્ટ કહ્યું કે આ જીવન છે એ વીજળીના ચમકારા જેવું છે. આજે છીએ, કાલે એક દિવસ ફરજિયાત જવાનું છે. એટલા માટે થઈને ગંગા સતી પાનબાઈને કહે છે કે આ નવધા પૈકીનો ભક્તિ માર્ગ જે અપનાવવા જેવો છે તે જે તારા ઘટની અંદર શ્વાસ ચાલી રહ્યા છે, શ્વાસે શ્વાસ જો સદગુરુના નામનું જો ભજન કરી લે, સ્મરણ કરી લે તો એ મોતી પરવાઈ ગયું. પણ જો શ્વાસે શ્વાસ તારું ભજન ના ચાલ્યું અને એની જગ્યાએ શ્વાસને જો વેડફ્યા સંસાર જીવનની અંદર, માયાવિક જીવનની અંદર અથવા બીજે અન્ય કોઈ જગ્યાએ ભૌતિક સુખ સગવડની અંદર જો કદાચ આ શ્વાસાને ખોઈ નાખ્યા તો ત્યાં મોતી નહીં પરવાય. મોતી એટલે સદગુરુનું ભજન, અને એ મોતી જો શ્વાસે શ્વાસ જેનું પરવાઈ જાય એનું મૂળ ભજન બને, અને મૂળ ભજન બને એ ઈશ્વરીય તત્વ યાને પરમાત્મા તત્વની અંદર જમા થાય. એક મનુષ્ય જન્મ મેં તને આપ્યો તો પૂર્વજન્મનો સત્કર્મનો યોગ હતો, થોડોક ભક્તિભાવ હતો, અને એ ભક્તિના સહારે મેં તને મનુષ્ય જન્મ આપ્યો હતો. મને જાણે કે સરસ મજાનો દેહ ભગવાનનું ભજન કરવા માટે આપ્યો હતો, અને એની અંદર જો સદગુરુના નામ સ્વરૂપે યાને કે પરમાત્માના નામ સ્વરૂપે જો મોતી ના પડવું તો એના ખાતામાં જમા થતું નથી. એની જગ્યાએ ગંગા સતીએ કહ્યું કે એની જગ્યાએ કાળ ખાશે. તો આપણે સૌ સદભાગી છીએ, પવિત્ર આત્માઓ છીએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે કે પૂર્વે થોડુંક સત્કર્મ કર્યું હતું. સારા કર્મોના સહારે જ્યારે મનુષ્ય જન્મ મળ્યો હોય અને એમાં 84 લાખ જન્મો હોય, 84 લાખ જન્મો પૈકી જો ભગવાનનું ભજન કરવાનું અવસર, પરમાત્માનું સ્મરણ કરવાનું જો અવસર કદાચ કોઈની પાસે પરમાત્માએ ખજાનો આપ્યો હોય તો એ ફક્ત મનુષ્યને આપ્યો છે. અને મનુષ્ય જેટલા શ્વાસા લે છે એટલે અહીંયા વાણીની અંદર પણ એ જે શબ્દો કયા 21,600 જો ભજન ના કરે, એ મોતી ના પરોવે તો કાળ ખાશે, યાને કે એક દિવસ આપણને ભરખી જશે.
ફરી પાછા સંસાર જગતની અંદર જે ઈચ્છાઓ રહી ગઈ, વાસનાઓ રહી ગઈ, આસક્તિ રહી ગઈ, ત્યાં પુનરપી જન્મ પુનરપી મરણમ, ફરી પાછું દુઃખ સામે હશે. તો એ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે થઈને અહીંયા શ્વાસે શ્વાસ મોતી પરોવાની એટલે કે ભજન કરવાની વાત આવી. તો અને તો જ મનુષ્ય જન્મ સફળ થાય, નહીં તો ફરી પાછો એક દિવસ કાલે તો કાળ ભરકવાનો જ છે અને ફરી પાછા આ દેહ ફરજિયાત 5 તત્વોનું બનેલું છે, એ શરીર ફરજિયાત પડવાનું છે. તો પડતા પહેલાં આપણા ઈષ્ટ સ્વરૂપ પરમાત્માની અંદર એકલીન બની જઈએ. ભક્તિ માર્ગ જે કંઈ મળ્યો હોય આપણને એ ભક્તિ માર્ગ અપનાવીએ. નહીં તો ગંગા સતીએ નવધા ભક્તિ ગઈ, એમાં 2 ભાગ ખાસ છે, એક સગુણ સાકાર સ્વરૂપ અને એક નિર્ગુણ નિરાકાર સ્વરૂપ. આપણને જે ચર્મચક્ષુ એટલે આંખેથી જે કંઈ એને રચના કરી છે પરમાત્માએ, ભગવાને, અને એ રચના કર્યા પછી અમુક જે ધર્મની અંદર માનતા અને ક્યાંક દેવી દેવતાઓની આપણી સેવા પૂજા કરીએ છીએ, એ સગુણ સાકાર સ્વરૂપ છે. દેહ પણ સગુણ સાકાર સ્વરૂપ છે. પણ જ્યારથી જન્મ થાય ત્યારથી ભગવાનની અંદર ક્યાંક ને ક્યાંક તો આસ્થા આપણી સૌની હોય છે. કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ રામદેવને માને, કોઈ માતાજીને માને, ક્યાંક ને ક્યાંક તો આપણી આસ્થા હોય છે. પણ એ સગુણ સાકારની ભક્તિ છે, એ નવધા ભક્તિની અંદર આવે છે. સગુણને માનવું પડે, ના માનવું પડે એમ નહીં, કારણ કે છેવટે સંતો એમ કહે છે કે જ્યાં જવું ત્યાં સફર ભર્યો, તારા વિના કોઈ અહીંયા જગ્યા ખાલી નથી, એટલે એને માનાય. પણ એને અમુક ભૂમિકા હોય, અમુક કક્ષા હોય, અને એ કક્ષા એ આગળ વધતા અમુક છૂટી જાય, અને છૂટી ગયા પછી એ સગુણ સાકારને કઈ રીતે એને સર્જન કર્યું છે, એ કઈ રીતે ચલાવી રહ્યો છે, અને એ નિર્માણ કર્યા પછી એનું જે સંચાલન કરી રહ્યો છે એને ઓળખવો હોય તો પછી બીજો ધારા પણ અહીંયા ગંગા સતીએ પાનભાઈને પકડાવી, અને એ ધારા છે નિર્ગુણ ધારા. અને નિર્ગુણ ધારાથી એટલે કે આ સંચાલન કરતા હતા પરમાત્મા કોણ છે, ભગવાન કોણ છે. આ સૃષ્ટિનું સંચાલન આજકાલથી નથી ચાલી રહ્યું, આદિ અનાદિથી ચાલે છે. એવા તો આપણા જાણ મુજબ કહીએ છીએ તો આમ તો 4 યુગ વહી ગયા, પણ 4 યુગ પહેલાં કદાચ આ સૃષ્ટિ હશે. કે સંતો તો ક્યાંક શાસ્ત્રની અંદર 28 યુગની પણ વાત કરે છે. તો ત્યારથી જો આ ચક્ર ચાલતું હોય અને એમાં જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય અને મનુષ્ય જન્મની અંદર શું કરવું એનો સ્પષ્ટ સંકેત જો કદાચ આપણા ગુરુ મારફતે આપણને મળ્યો હોય અને એ નિર્ગુણ નિરાકાર તત્વ સાથે એકાકાર થઈને એ પરમ તત્વને માણવાનો એક અવસર જો કદાચ મળ્યો હોય તો આ મનુષ્ય જન્મ છે. અને એને વેડફી નાખ્યો ફરી પાછા દેહ તો છોડવાનો જ છે, ફરજિયાત છે. અહીંયા જેટલા બેઠા છે ને એ તમામે તમામ આ શરીર ફરજિયાત છોડવાનું છે, મરજિયાત નથી. આ 5 તત્વોનું શરીર એક દિવસ ફરજિયાત તોડી નાખવાનું છે. તો આ જન્મ મળ્યા પછી આપણે કર્યું શું, મેળવ્યું શું? તો આપણે કદાચ કંઈક પુરુષાર્થ કર્યો છે, મહેનત કરી હશે, એ તો અહીંથી જ લીધું, અહીંયા જ ફરી પાછા મૂકીને જવાના છીએ. તો સાથે લઈને શું જવાના છીએ? આનો જો વિવેક જો સદગુરુ મારફતે મેળવી લઈએ અને એનું નિર્ગુણ નિરાકાર સાથે એકાકાર બનીને આ મૂળ તત્વ કયું છે એનું જો સ્મરણ શક્તિ દ્વારા થોડુંક આત્મસાત કરી લઈએ તો આ જન્મ સુધરી જાય, આ જન્મને માણી શકાય, આવું સંતોનું કહેવું થાય છે. મહાપુરુષો કરી ગયા એના રસ્તે આપણે ચાલીએ છીએ, બીજું કાંઈ નવું નથી કરતા, પણ એ રસ્તો બતાવી ગયા છે, એ રસ્તે તો જવું પડશે ને. બીજી રીતે જોવા જઈએ તો અહીંયા પરમ તત્વ સ્વરૂપે પરમાત્માએ બધી જ રચના કરીને મૂકી છે, અને મૂક્યા પછી મનુષ્ય જન્મ એને પામી શકે, એને માણી શકે, એનો અનુભવ કરી શકે, એના દીદારે દર્શન કરી શકે એવી ક્ષમતા મૂકી હોય. અને એનું ઋણ જો ચૂકવવા માટે થઈને પણ મનુષ્ય જન્મ હોય તો બીજું કાંઈ ના થાય, તો ઋણ ચૂકવવા માટે થઈને પણ ભજન કરવું પડે ને કરવું પડે. તો અને તો જ આપણા ખાતાની અંદર જમા થાય. જો ભજન ના કરીએ, એને યાદ ના કરીએ, એનું સ્મરણ ના કરીએ, એની યાદી ના કરીએ અને અહીંયા ખાધું પીધું ને ભોગ ભોગવી નાખ્યા, તો સમજી લેવાનું કે એ 84 યાને કે અહીંયા કાળ ખાશે. ગંગા સતીની પરિભાષામાં જે આપણા ઘટની અંદર 21,600 શ્વાસ ચાલે છે, એ શ્વાસે શ્વાસ એનું રટણ થાય, એની યાદી રહે, અને કરતા હરતા મારા નાથ તું છે, આવો જો ભાવ જાગૃત થઈ જાય તો સમજી લેવાનું કે આપણું ભજન ત્યાંથી સ્ટાર્ટ થયું છે, શરૂઆત થઈ છે, અને એ આપણા ખાતાની અંદર જમા થાય છે. બાકી અહીંયા જેટલું મેળવીશું, જેટલું પુરુષાર્થ કરીશું, જેટલું ભૌતિક જીવનની અંદર
રહીશું એ બધું કદાચ માની લો કે આ જીવન તો ચાલશે જ, પણ એના પહેલાં આપણું પ્રારબ્ધ એને ઘડી નાખી શકાય. આપણે પોતે જ આપણું પ્રારબ્ધ ઘડ્યું છે, સંચિત રૂપે બધું જમા છે, અને જેટલું જમા છે ને એટલું જ પ્રારબ્ધ સ્વરૂપે તમને ભોગવવા મળશે. બાકીનું એક લેશ માત્ર પણ ભોગવવા મળશે નહીં, વધારાનું નહીં મળે. જેટલું પૂર્વે કર્યું હશે, જમા હશે, એટલું જ ફરી પાછું આપણને પ્રાપ્ત થશે. બાકી એને પ્રારબ્ધ કહ્યું છે અને સંચિત રૂપે જમા. તો વર્તમાનને સાચવવાની અહીંયા ગંગા સતીએ બીજી વાત કરી છે કે તું વર્તમાનને સાચવ કે જેથી કરીને તારું સંચિત રૂપે જમા થાય, બેલેન્સ થાય, અને એ પ્રારબ્ધ સ્વરૂપે ફરી પાછું ઉગે. અને એ ઉગે એ આપણા દુઃખ દર્દને હટાવી દે, એ કાળને ભગાવી દેવાની ક્ષમતા કદાચ કોઈની અંદર હોય તો આ જન્મની અંદર મનુષ્યની અંદર છે, બીજા કોઈની અંદર નથી. આખી તો 84નું ચક્કર છે અને એની અંદર ફક્ત દુઃખ છે ભાઈ, બીજું કાંઈ નથી. તો એમાંથી બહાર નીકળવું હોય તમારા સંત કહે છે કે શ્વાસ શ્વાસ મેં નામ લે મિથ્યા શ્વાસ મત કોઈ, એક પણ શ્વાસ ખાલી ના જાય એ રીતે એનું ભજન કરને. આ જે સર્વશક્તિમાન જે પરમાત્મા છે, જે અવિનાશી પરમાત્મા છે, જે અખંડ પરમાત્મા છે, એ કઈ રીતે આ બ્રહ્માંડનું વહન કરી રહ્યો છે એની ઓળખ પરખ કરવી હોય તો આ જન્મ છે. અને એ જન્મ સાથે જોડાણ કરવું હોય તો શ્વાસે શ્વાસ એના ઘરની ખબર લેવી પડે. કારણ કે પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડે છો પિંડે, એ બ્રહ્માંડ તારા ઘટની અંદર ક્યારેક આપણે આમ મન લેતા હોઈએ છીએ કે આ બધું આપણે ચલાવે છે, એમ ચાલે છે, એવું નથી ભાઈ. આપણે પૂર્વે કરેલા થોડાક સંચિતના કર્મો જમા છે અને ફરી પાછા વર્તમાનની અંદર જો થોડાક ફેરવી નાખીએ એને ભજન દ્વારા, જો એના ઘરની અંદર થોડાક શ્વાસા જો નાખી દઈએ તો ફરી પાછું આપણું ભવિષ્ય ઉજળું બનતું હોય છે. અને ઉજળું બની એના ખાતાની અંદર જેટલા શ્વાસા જાય એ શ્વાસા ફરી પાછા આપણા લેખે લાગતા હોય છે. સંચાલન કરતો, વહન કરતો એ છે. દાખલા તરીકે આ ઘટમાંથી એને નીકળવું હોય તો નીકળતા કેટલી વાર દેખાય છે, સગુણ છે, દેહ પણ સગુણ છે, 5 તત્વોનું બનેલું શરીર છે, પણ આની અંદર જે સંચાલન કરતો જે આત્મતત્વ છે, આપણે એને શું કહીએ છીએ? જીવ કહીએ છીએ. વાસ્તવમાં જીવ બની ગયા છીએ, જીવ નથી. મૂળ તત્વ સ્વરૂપે એનું જ આપણે શિવ સ્વરૂપ છીએ. અંદર માયાના ભવસાગરની અંદર એવું મલિનતાની અંદર ભળી ગયા છીએ કે જેને આ શરીર આપ્યું, જેને આ રચના કરી, જેને આ બધી જ બ્રહ્માંડની રચના કરી, એ માલિકને ભૂલી ગયા અને આપણે અવળે રસ્તે ચાલ્યા છીએ. તો એને કાળ કયા, અને એ અવળે રસ્તે એટલે કાળ ખાશે અને એ વખતે ફરી પાછી પીડા થશે, આપણને દુઃખ થશે, તો પછી ભોગવવું બીજા કોઈને ના પડે, આપણે જાતે જ ભોગવવું પડશે. એટલા માટે બીજી પણ વ્યાખ્યા એની અંદર જોડાયેલી છે કે જો પરમાત્માને આગળ રાખીએ, ભગવાનને આગળ રાખીએ, સદગુરુને આગળ રાખીએ અને આગળ રાખીને પછી તમામ કર્મો કરીએ, પછી ભૌતિકના પણ કરી શકાય, એવું ના કરી શકાય એવું નથી, બધા જ કર્મો કરવાના છે, પણ એને આગળ રાખીએ, આપણે પાછળ જઈએ. જેવી રીતે મહાભારતની અંદર એમ કહેવામાં આવે છે કે અર્જુને કૃષ્ણને દોર સોંપી દીધો કે તારે જે રીતે રથ ચલાવવો એ રીતે ચલાય, સારથી એને બનાવી દીધો. અને એમ કહેવામાં આવે છે કે સામે જ્યારે ભીષ્મ જેવા, દ્રોણ જેવા અને કર્ણ જેવા જ્યાં બાણોનો વરસાદ વરસાવતા હતા ને, અને એમાં જ્યારે એની શરણાગતિ જેને દોર સોંપ્યો હતો કૃષ્ણ, એ બધા જ બાણ જીવતા હતા. કઈ રીતે જીવતા હતા? એનું એક જ કારણ હતું, પાછળ અર્જુન લડતો હતો, કર્તવ્ય કરતો હતો, પણ શરણાગત કોની સ્વીકારી હતી? કૃષ્ણની સ્વીકારી હતી. અને કૃષ્ણની શરણાગત સ્વીકારી હોવાને કારણે એ લડતો તો ખરો, એટલે આપણે પણ આ જીવનની અંદર કર્મ તો કરવાનું જ છે, પુરુષાર્થ કરવાનો જ છે, બધું જ ભૌતિકને જે કંઈ કાર્ય કરવાનું એ કરવાનું જ છે. પણ અહીંયા ખબર એ રાખવાની છે કે આપણા ઈષ્ટ સ્વરૂપ પરમાત્માને દોર સોંપી દેવાનું છે અને એ સોંપ્યા પછી આપણું કર્તવ્ય કરવાનું છે. તો અહીંયા લડતા હતા ત્યારે એમ કહેવામાં આવે છે કે જ્યાં પાછળ જે શિષ્ય અર્જુન હતો એનું ક્યાંક આખું શરીર વિંધાઈ ના જાય, એનું ક્યાંક પ્રાણ હરી ના જાય, અને એનું રક્ષણ કરવા માટે કૃષ્ણ ક્યારેક એવા તીવ્ર પ્રાણ, જેને બ્રહ્માસ્ત્ર કહેવાય, એવા જ્યારે છોડતા હતા ને ત્યારે રથ આખો ફેરવી નાખતા હતા, અને એ બાણ કોણ જીવતો હતો? કૃષ્ણ જીવતા હતા. બસ આ જ રીતે જો શ્વાસે શ્વાસ સ્મરણ થાય, શ્વાસે શ્વાસ એનું રટણ થાય, ભજન થાય, તો એમ કહેવામાં આવે છે કે આપણો ઈષ્ટ સ્વરૂપ જે સદગુરુ હોય, આપણો ઈષ્ટ સ્વરૂપ જે પરમાત્મા હોય, આપણા ઈષ્ટ સ્વરૂપ જે ને માન્યો હોય એ પછી આગળ થાય અને આપણને બચે છે. આ સહજ રીતે આપણને ક્યારેય દુઃખ દર્દ આપે નહીં, પણ પૂર્ણતઃ સંપૂર્ણ શરણાગતિ હોવી
જોઈએ અને એના બનેલા હોવા જોઈએ. બસ આ સહજ ભાવે છે ચલાવે છે એ, પણ એની શરણાગતિ જો સ્વીકારી હોય તો આ વિશ્વ નિયંતા જે પરમાત્મા છે, આ કોકને રચયાયતા કરી છે કે મૃત્યુના એક જ ઝાટકે એટલે ન જાણે એ શ્વાસ કો આવન હોય યા ના હોય. અંદર ગયેલો શ્વાસ બહાર આવશે કે નહીં આવે એનો આપણને ખબર નથી. અત્યારે એટેક અને બીજા અન્ય રોગો પણ એટલા બધા ભયંકર છે કે માણસ અત્યારે થોડી વાર પહેલાં જોયો અને થોડી વાર પછી જતો રહ્યો હોય તો આ એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર આ જે કંઈ નિર્માણ એને કર્યું છે એ હતું ના હતું થઈ જશે. પછી જેવી ઈચ્છાઓ હશે, જેવી વાસનાઓ હશે, ત્યાં જઈને ફરી પાછો નવો દેહ ધારણ કર્યો છે ત્યાં આપણને ઓળખવાનો તાકાત હશે નહીં. પણ કૃષ્ણ પરમાત્મા એક સહજ વાત કરી છે પોતાના ગીતા સારની અંદર કે એક વખત મારા શરણે જે આવી ગયેલો હશે ને, જે જીવાત્મા, આમ તો એ આત્મ સ્વરૂપે છે, પણ જેને શરણ જેને સ્વીકાર લીધું, મારા શરણે એટલે કોના શરણે? જે સદગુરુનું ભજન દ્વારા આપણને જેનું શરણ સ્વીકાર્યું છે ને એને શરણે એક વખત જતા રહ્યા હોય. તો મારે શરણે એક વખત ગયેલો હોય, જે ગુરુમુખી બન્યો હોય, ગુરુ ગમથી જાણતો હોય, મૂળ ભજનનો આધાર જેને લીધો હશે એ મારું જ શરણું છે ને એ જ મારું શરણું હોવાને નાતે ફરી પાછો જો કદાચ મારે દર્શન પામી ના શકે તો હું ફરી પાછો તને મનુષ્યનો મનુષ્ય બનાવીશ. એની તો ગેરંટી આપી છે. ગીતા સારની અંદર કૃષ્ણ પરમાત્મા આની ગેરંટી આપી છે કે મનુષ્ય જન્મ જેના માટે થઈને મળ્યો છે, જે ઉદ્દેશ માટે થઈને મળ્યો છે, મને માનવા માટે થઈને મળ્યો છે, જો ભજન નહીં થતું હોય તો પછી તારે દુઃખના દોજકની અંદર જવું પડશે. અને ભજન થતું હશે ને મારી શરણાગતિ જો સ્વીકારી હશે તો હું તને ઉઠાઈ લઈશ, ફરી પાછો તને ચાન્સ આપીશ. ચાન્સ કેવો આપીશ કે એવા સબળ અને સંસ્કારી ઘરની અંદર તારો જન્મ કરાવીશ કે જેથી કરીને તારું જે ભક્તિયોગ માર્ગ બાકી હશે ને ત્યાંથી હું આગળ વધારીશ. અધુરપતા હશે ત્યાંથી આગળ એને છોડાવીશ નહીં, એ માર્ગે વાળીશ. કારણ કે ક્યાંક અધુરપતા જે જગ્યા પર રહી ગઈ હોય એ જગ્યાએ ત્યાં જવું પડે. તો જેની શરણાગત સ્વીકારી એ જગ્યા પર નહીં તો વર્તમાનની અંદર થયેલો મહાન સંત સૌરાષ્ટ્રની અંદર નરસિંહ મહેતા, સૌને ખબર છે, જુનાગઢની અંદર નરસિંહ મહેતા ત્યાં એ જ કૃષ્ણ પરમાત્માની શરણાગતિ દામોદરદાસ ગુરુના પ્રતાપે નરસિંહ મહેતાએ એની શરણાગતિ સ્વીકારી હતી. અને આપણા જેવો જ ગૃહસ્થી હતો. બધા જ આપણે જે કાર્યો કરીએ છીએ બધું જ કાર્ય નરસિંહ મહેતા કરતો હતો, પણ એ સહજ બધું પોતાના ઈષ્ટ સ્વરૂપ પરમાત્માના નામે કરતો હતો. એ પોતાના ઉપર કશું લેતો નહીં. જ્યારે આપણી ઉલટી ગંગા છે, જે કંઈ કરીએ એ કોણ કરે છે? હું કરું છું. આ કોનું છે? મારું છે. ત્યાં થોડાક ફસાયા છે એનું, ને આપણે કોનું કહીએ છીએ? મારું કહીએ છીએ, અથવા પોતાનું કહીએ છીએ, અથવા તો કોણ કરે છે તો હું કરું છું. ત્યાં થોડાક ફસાયા છીએ. એની જગ્યાએ સહજ રીતે સ્વીકાર થાય, ગુરુ ગમથી થોડોક સ્વીકાર થાય કે આ તો સર્વસ્વ કોનું છે? તારું છે. જમીન કોની છે ભાઈ? એની છે. વાયુ કોનો છે? એનો છે. જો 2 મિનિટ માટે બંધ કરી દે તો અહીંયા એકે બેઠેલો જોવા મળે નહીં, બધાનું નીકળી જાય. તો પ્રકાશ કોણે આપ્યો છે? એને. અત્યારે વરસાદ હજારો ટન પાણી એ વાદળા સ્વરૂપે આપણા માટે થઈને કોણ લઈ આવે છે? એ તો એક ગ્લાસમાં પાણી લો, થોડુંક ઉછાળી જુઓ, તરે છે? ના તરે. પણ હજારો નહીં, કરોડો નહીં, અબજો લીટર, ખરવો લીટર એ પાણી લાવે છે, આપણા માટે લાવે છે, આપણા જીવનને ચલાવવા માટે લાવે છે. ભૂમિ પણ અનાજ ઉત્પન્ન કરે છે, આપણા જીવનને ચલાવવા માટે કરે છે. આ બધી જ વ્યવસ્થા આપણા માટે કરી છે. તો બદલામાં તમે શું આપ્યું? કાંઈ નહીં. બદલામાં એક જ વસ્તુ આપવાની છે ને, એ ગુરુગમનું ભજન આપવાનું છે, બીજું કંઈ આપવાનું નથી. તો નરસિંહ મહેતાએ આ કર્યું કે મારા માલિક તું છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. લો, એને તો દરેક જગ્યાએ સર્વવ્યાપક કહી દીધું કે કોઈ જગ્યાએ તારું અસ્તિત્વ નથી, એવું મારા ધ્યાન પર આવતું નથી. દરેક જગ્યાએ તું કણે કણની અંદર વ્યાપ્ત છે. આવી શરણાગતિ એને સ્વીકારી હતી. અને એ સ્વીકાર્યા પછી એમ કહેવામાં આવે છે કે જ્યારે એને જરૂર હતી, નહીં તો એમ વર્તમાનનો એમ કહેવામાં આવે છે કે નિર્ધન કોણ કહેવાય? 800 વર્ષ પહેલાંની જ વાત છે, કંઈ હજારો કોઈ પહેલા યુગની કે પેલા 28 યુગની વાત કરી એના પહેલાંની વાત નથી. પણ ફક્ત 800 વર્ષ પહેલાં જે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયો એને એક જ સહજ વાત, કઈ વાત? કે આ બધું સર્વસ્વ કોનું છે? તારું છે. અને સર્વસ્વ એને અર્પણ કર્યા પછી એકે શ્વાસ એને બાકીમાં નહોતો મૂક્યો. બધું જ ગૃહસ્થી જીવન ચલાવતો હતો. કોણ હોવા છતાં? નિર્ધન હોવા છતાં. જ્યારે જરૂર પડતી ત્યારે એ એનો નાથ, એનો માલિક, એનો પરમાત્મા આવતો હતો, સગુણ સાકાર સ્વરૂપે આવતો હતો અને એનું કાર્ય કરી જતો હતો. આપણને સૌને ખબર છે. કોને ખબર નથી? બધા જ્ઞાન જાણે છે, બધા સમજે છે, બધા જ જ્ઞાની છે, પણ તકલીફ એક જ જગ્યાએ છે
ભજન કરી શકતા નથી, ભક્તિ કરી શકતા નથી, જેટલા શ્વાસા એના ઘરની અંદર ઉમેરવા હોય ઉમેરી શકતા નથી. બસ તકલીફ આટલી જ છે. નરસિંહ મહેતા નિર્ધન હોવા છતાં જો 52 વખત એનું કાર્ય કરવા માટે આવતો હોય તો અત્યારે આપણે ના આવે? એ ક્યાં હંતાઈ ગયો છે? એ ક્યાં ખોઈ ગયો છે? ના, એ સાક્ષાત જ છે. પણ આપણી દ્રષ્ટિમાં એટલા માટે નથી કે આપણા પડળ છે જીવ તરીકેના, આપણી માયા તરીકેના, આપણા સંસારી જીવ તરીકેના થોડાક પડળ એવા વ્યાપ્યા છે જેથી કરીને એનું ભજનના અભાવે એ આવતો નથી. કરે તો પાછો અત્યારે એ જ છે. મેં પછી એક શબ્દ વાપર્યો, જમીન કોની? તે એની. ઉગાડ્યું કોને? તે એને. ફળ ફૂલ કોને બેસાડે? તે એને. ખાવાનું કોને બનાવ્યું? તે એને. કદાચ આપણે રસોડામાં બનાવીએ છીએ પણ ઉત્પાદન કોને કરી આપ્યું? આપણે કદાચ પુરુષાર્થ કર્યો છે પણ એના પર ઘઉં કોને બેસાડે? શાકભાજી કોને બેસાડે? તો આવી શરણાગતિ નરસિંહ મહેતાએ સર્વવ્યાપક દ્રષ્ટિથી એ જોતો હતો. અને એના જીવનનું કદાચ એકાદ દ્રષ્ટાંત નાનું લઈએ, જો કે અહીંયા જે મિત્રો મંડળ સાથે છે એ તો બધાને ખ્યાલ છે કે એ દ્રષ્ટાંતો શું કહેવા માગે છે. પોતાના મોટા ભાઈ બંશીધરે એક કામ સોંપ્યું, એ સંસાર જગતના થોડાક કહેવાથી કામ સોંપ્યું. નહીં તો એને તો આમ આત્મવિશ્વાસ હતો, એને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતી, ગમે તેવો પણ મારો નાનો ભાઈ છે અને નાનો ભાઈ કયા માર્ગે વળેલો છે? ભક્તિ માર્ગે વળેલો છે અને મારા કુટુંબને શું કરશે? ઉજાગર કરશે. એ ભક્તિ માર્ગને મારા કુળને પણ એ ઉગારી લેશે. આવો શ્રદ્ધા તો પોતાના મોટા ભાઈને હતો. એટલે ક્યારેય ડિસ્ટર્બ નહોતો કરતો, ક્યારે એને કોઈ પણ કાર્ય સોંપતો નહોતો. એ જે કંઈ કાર્ય કરે એ ફક્ત દીવાન હોવા છતાં પોતાની રીતે કરતો હતો. અને નરસિંહ મહેતાના પરિવારને એ રોજ ભોજન પણ આપતો હતો, કારણ કે પોતાની પત્ની પણ હતી માટે માણેક નથી, પોતાને એક દીકરી અને દીકરો પણ હતો. દીકરો એ શામળ શાહ અને દીકરી એ કુંવરભાઈ. આ ચારેનું ભરણ પોષણ દીવાનખાનાથી બંશીધર મોટાભાઈ કરતા હતા. એટલે સંસાર જગત થોડીક ઈર્ષા કરી, થોડીક ભગવણી કરી અને કર્યા પછી કહ્યું કે તમારો નરસિંહ તમારી ઘેર ખાય છે, પીએ છે, કશું કામ કરતો નથી, રખડે છે અને રાતને દિવસ ભજન સિવાય એને કશું કરતું નથી. રાતને દિવસ રાધે ગોવિંદ કર્યા રાખે છે, થોડું કામ તો બતાવો. ત્યારે એમ કહેવામાં આવે છે કે બંશીધરે થોડુંક કામ બતાવ્યું કે હવે મને ચારે બાજુથી સંસાર જગતના માણસો ટોણા મારે છે અને કંઈક કહે છે તારા વિશે, તો હવે એક કામ કર, હું તને નાનું કામ સોંપું છું. એટલે કે એ જે મેણું મારે છે સંસાર જગત થોડોક મારા પર જે કંઈ શબ્દો વાપરે છે એ શબ્દો ના વાપરે. એટલે શું કામ કરું મોટા ભાઈ કે અહીંયા આપણા રાજ્યની અંદર 8 મજૂર કામ કરે છે, એના માટે થઈને તું હાજરી પૂરજે અને હાજરી પૂરીને પછી તું તારી રીતે ભક્તિભાવ કરજે, બીજું કાંઈ ના કરે ચાલશે. એટલે નરસિંહ મહેતાએ સારું એટલું કરું તાને. હવે 8 મજૂરોની હાજરી પૂરવી, આટલું જ એનું કાર્ય. બાકીના સમય શું કરતો હતો? શ્વાસે શ્વાસ એનું ભજન કરતો હતો. અને એ ભજનની અંદર સગુણ સાકારને ભજતો હોવાને કારણે એ ફક્ત ને ફક્ત શું કહેતો હતો? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. એની પણ પૂર્વની કહાની છે. એને પૂર્વયોગ સાથે થોડુંક ભજન ત્યાગી દીધું હતું. એનો પૂર્વજન્મ એટલે મુચકનનો અવતાર હતો અને એને ભજન છોડ્યું હતું. એટલે ફરી પાછું પરમાત્મા કૃષ્ણ પાસે એ માગી લીધું હતું, મને ફરી પાછો એક એવો અવતાર આપો કે હું તમારું હરદમ ભજન કરી શકું. એ વખતે પણ મુચકનના અવતાર વખતે પણ કૃષ્ણ મળે તો એને અને એને સહજ ભાવની અંદર કહ્યું મને ફરી પાછા તારું ભજન કરવા દે. તો બસ આ જ રીતે આપણે પણ એક દિવસ જો કદાચ એની શરણાગતિ સ્વીકારી હતી એટલું તો માગી શકાય કે મને ફરી પાછો ભજનના આધારે મને યોગ્ય જગ્યાએ સ્થાન આપજે. ને આપે જ છે મિત્રો. આપણી પાત્રતા હોવી જોઈએ, આપણી યોગ્યતા હોવી જોઈએ અને પાત્રતા અને યોગ્યતાના આધારે અને જેટલું ભજન એના ખાતાની અંદર જમા થયું હોય ને એના આધારે ફરી પાછો આપણને મનુષ્ય જન્મ તો આપે છે. પણ અહીંયા સંતો ના પાડે છે કે મનુષ્ય જન્મ તારે જોઈતો નથી, તારે મૂળ તત્વની અંદર એકરૂપ બની જવું છે. હવે એ થોડીક ઉપરની વાત છે, પણ અહીંયા નરસિંહ મહેતાની હું વાત કરતો હતો. તો સગુણ સાકાર સ્વરૂપે ભજતો હતો અને ભજ્યા પછી રોજે રોજ હાજરી કેવી પૂરતો હતો એ મહિનો થયો ને પગારના સમયે ખબર પડી. પગાર કરવા માટે થઈને અધિકારીઓ ગયા તો ભાઈ 8 મજૂરને હાજરી પૂરી છે, તમે એને પગાર ચૂકવી દઈએ. તો પગાર ચૂકવવા મસ્ટર માગ્યું. મસ્ટરની અંદર જેને હાજરીપત્રક આપણે કહીએ છીએ, તો દરેક જગ્યાએ આખા હાજરીપત્રકની અંદર એ હા ના પણ કરી શક્યો નહોતો. આ ગંભીરતા છે. હા ના નહોતો કરી શક્યો. એની જગ્યાએ આખું મસ્ટર લખેલું તો ભરેલું જ હતું, પણ જે અંદર ચાલતું હતું એ ક્યાં જતું હતું? બહાર. અંદર શું ચાલતું હતું? પોતાના ઈષ્ટ સ્વરૂપ પરમાત્માનું નામ ચાલતું હતું ને એ શું ચાલતું હતું? રાધે ગોવિંદ. એ પોતાના ગુરુ દામોદર દાસે જે ભજન આપ્યું હતું એ જ ભજન ચાલતું હતું, બીજું કાંઈ નથી ચાલતું.
અને આખા હાજરી પત્રકની અંદર રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ સિવાય કાંઈ લખેલું હતું નહીં. એટલે અધિકારીઓ વિચારમાં પડે જઈને દીવાનને પાછી ફરિયાદ કરી, અને ફરિયાદ એવી કરી કે તારા ભાઈને આટલું તો સમજાવ કે પગાર ચૂકવવો કઈ રીતે. ત્યારે બંસીધર પણ પોતાના નરસિંહ મહેતાના ભાઈ પાસે ગયા ને કહ્યું કે ભાઈ તે આ શું કર્યું, તો થોડીક વાર માટે થઈને આટલું તે કર્યું હતો, હાજરી પૂરી હતો. એ વખતે નરસિંહ મહેતા બંસીધરને જે શબ્દો કહે છે એ મિત્રો શબ્દો આપણને સૌને લાગુ પડે છે. નરસિંહ મહેતા એમ કહે છે કે મોટાભાઈ ખરેખર મારે હાજરી પૂરવી હોય તો કેટલો સમય લાગે? એટલે બંસીધરે એક જ શબ્દ કહ્યો, 2 થી 3 મિનિટ લાગે, વધારે લાગે નહીં. ત્યારે નરસિંહ મહેતાએ જે જવાબ આપ્યો મિત્રો એ આપણને સૌને અહીંયા શોષરો ઉતરે એવો છે, અથવા તો આપણને લાગુ પડે છે. એટલા માટે એને 52 કામ થયા હતા. એ જ્યારે જરૂર હતી ત્યારે એ દોડીને આવતો હતો. તો એને એક જ શબ્દ કહ્યો કે મોટાભાઈ, જો 2 થી 3 મિનિટ માટે થઈને હું મારા ઈષ્ટ સ્વરૂપ પરમાત્માને વિસરી શકું તેમ નથી, ભૂલી શકું તેમ નથી, મારાથી આ હાજરી પૂરાશે નહીં. હવે આપણી યોગ્યતા કઈ જગ્યાએ છે? આપણું મન કઈ જગ્યાએ છે? આપણી અંતઃકરણની વૃત્તિઓ કઈ જગ્યાએ છે? કંઈક જુદી છે મિત્રો. આ કરી શકતા નથી. એટલે ક્યારેક દુઃખ પણ વર્તમાનની અંદર ભોગવીએ છીએ, ક્યારેક સુખ પણ ભોગવીએ. સારું કરીએ તો સુખ મળે, ખોટું કરીએ તો દુઃખ મળે. પણ એના ઉપર જો સદગુરુના નામનું ભજન સ્મરણ કરે તો એને સુખ અને દુઃખની કોઈ પણ વસ્તુ લાગુ પડે નહીં. એ સહજ બને. પછી એ સહજ જેવી આપણી જરૂરિયાત હોય એ જરૂરિયાત સમય અનુકૂળતા એ પછી પૂરી કરી આપે. એનું નામ ભજન. સમય અનુકૂળતાએ આપણું કાર્ય પૂરું થઈ જાય, કોઈ પણ કાર્ય અટકે નહીં, તો એટલું આપણા ખાતાની અંદર ભજન જમા થયેલું હોવું જોઈએ. અને ક્યાંક ભીડાઈ જઈએ અને જો કદાચ દરવાજો ખુલે નહીં અને દરવાજો ના ખોલે, સમજી લેવાનું એ આપણું કર્મનું પરિણામ છે. કદાચ એને આપણું ભજન અથવા તો આપણું જે સ્મરણ, આપણું એને શરણાગતિ જે સ્વીકારતી સ્વીકારી નથી. એની જગ્યાએ બરાબર ભીડાઈ ગયા હોય અને એને યાદ કરતા સાથે જો દરવાજો ખુલી જાય, આવા દરેકના અનુભવ હશે ભાઈ. સંકટ સમયે ક્યાંક ને ક્યાંક આવીને આપણું કાર્ય જે કરી જાય ને એ કરનાર બીજો કોઈ જ નથી. એ જ આપણું ભજન બળ છે. પણ કયા સ્વરૂપે આવશે? મનુષ્ય સ્વરૂપે. કોઈ સગા સંબંધીની રીતે, કોઈ મિત્રની રીતે, અથવા તો કોઈ પણ રીતે આવીને લ્યો કે તમારું ચંદ્રકાંતભાઈ તમારું કાર્ય, તરત જ એ કાર્યની પૂર્તિ કરી દે. સમજી લેવાનું કે થોડુંક આપણું ભજન બળ ક્યાં જમા થયું છે? આપણા ખાતામાં જમા થયું છે. પણ જેની પાસે ભજન જ નથી, સગુણ સાકાર સ્વરૂપ મેં કહ્યું એ પ્રમાણે, સગુણ તો મેં કહ્યું ને બાળપણથી માને કે આ તારા માતાજી છે, કે આ તારા ભગવાન છે, એ તો માને છે, પણ એ ખોટાને માને છે. વાસ્તવમાં જે સર્વવ્યાપક પરમાત્મા, જે ચેતન સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે વ્યાપક છે, એને સ્વીકારતો નથી. અને એની ગુરુગમની વાત કદાચ કોઈની પાસે મળતી હોય તો કોની પાસે મળે? ગુરુ પાસે મળે. એટલે ઘણી વખત કે જેની પાસે ભજન જ નથી એ કોનું ભજન કરતા હશે? આ મૂળ ભજનની વાત કરું છું. ભક્તિ કોની કરવી કે જેની પાસે ભજન જ નથી? અને ભજન જ ના હોય તો એને ભક્તિ કઈ રીતે કરી શકે? એટલે કહેવાનો આશય એક જ છે કે મનુષ્ય જન્મ એને પામવા માટે છે, એને દીદારે દર્શન કરવા માટે છે. બાકીનું કર્તવ્ય કરતા જાઓ, પણ કોને? શરણાગત સ્વીકારો પરમ ગુરુ પરમાત્માને, સદગુરુ દાતાને બધું અર્પણ કરતા હોય. પણ એ ક્યારે? કે જેની પાસે મૂળ ભજન હોય. હવે બધા જ જેટલા કહીએ ને, જેટલા સંતો અહીંયા વાણી બોલ્યા ને, એ બધાએ ગુરુગમના દ્વારે ગયા હતા ભાઈ. અને પછી આપણને આ રસ્તો બતાવ્યો છે. એ વચનનો મહિમા પછી બતાવ્યો છે, એ નામનો મહિમા પછી બતાવ્યો છે. અને જેટલા એ ગુરુગમના શરણની અંદર જઈને એની શરણાગતિ સ્વીકારીને એના જ નામ અત્યારે આપણે યાદ કરીએ છીએ. બાકીના બધા ભૂલાઈ ગયા. કરોડપતિઓને કોઈ યાદ કરતો નથી. એના કોઈ પેટી લઈને કોઈ બેસીને ભજન કરતો નથી. અબજોપતિનું પણ કોઈ યાદ કરતો નથી. જ્યારે નિર્ધન જેવા નરસિંહાને યાદ કરીને પણ એના ભજનને યાદ કરે છે. અત્યારે નરસિંહ મહેતાના ભજનની વાત કરું તો એ જે એના જેટલા પદો એને રચ્યા હતા, જેટલા ભજન રચ્યા હતા, તો વર્તમાનના જે કોલેજિયન છે ને એના પર પીએચડી કરે છે. જ્યારે પેલોથી 4 ચોપડી જ ભણ્યો હતો, કોણ? નરસિંહ મહેતા 4 ચોપડી ભણ્યો. આ ખજાનો આવ્યો ક્યાંથી? તો એ ખજાનો મિત્રો બીજે ક્યાંય નથી આવ્યો, એ ભીતરમાંથી આવ્યો. તો એ ગુરુગમનું જે ભજન છે એ ભજન ગુરુ દ્વારા એ આત્મસાત થયેલું હોવું જોઈએ. નહીં તો કદાચ સંતો એકલા નહીં, અવતારી પુરુષો પણ ગુરુ પાસે ગયા હતા. કૃષ્ણ દુર્વાસા પાસે જઈને પોતાના સ્વને જાણે તો ભલે અવતારી પુરુષ હતા, એ અખંડ બ્રહ્માંડનો નાયક તરીકે અવતાર ધારણ કરે તો, પણ સતત ગુરુ ગમના શરણે જઈ અને પોતાના મનુષ્ય જન્મને માણ્યો.
ભગવાન રામને આપણે કહીએ છીએ અવતારી પુરુષ હતા, એ પણ વશિષ્ઠ પાસે ગયા હતા. ભગવાન રામદેવજીને પણ આપણે ભગવાન તરીકે સ્વીકાર કરીએ છીએ, એ પણ બાળીનાથ પાસે ગયા હતા. તમામ સંતો પણ જો ગુરુગમ પાસે ગયા હતા, ગુરુ શરણે ગયા હોય અને ગુરુ શરણની અંદર જઈને પછી પોતાનું નિજ ભજન એમને કર્યું હોય, નિજ ભજન કહ્યું મેં, કારણ કે આ દેહને કોકતું ચલાવે છે ભાઈ, ચલાવે છે ને. હવે એને આપણી સાદી ભાષામાં શું કહીએ છીએ? જીવ કહીએ છીએ. વાસ્તવમાં આ દેહ તો પડે છે, તો નીકળે છે શું આપણને કોઈને ખબર નથી. તો એને જાણવાની જરૂર છે. નહીં તો દેહ કોકનો વિલય થયો હોય, દેહ પડે, ઘણા દેહ આપણે બાળી પૂજ્યા ખબર છે, પડ્યો તો એમાંથી બધું જેવું હોય એવું હોય, એક અડધો વાળ પણ ખોડો થતો નથી. આંખે જેવી હોય એવી હોય, નાક પણ એવું હોય, મોઢું પણ એવું હોય, કાન પણ એવું હોય, પેટ પણ એવું હોય, હાથ પગ પણ બધું જ, એક રૂવાડું પણ બદલાતું મતલબ ખંડિત થતો નથી. બદલાય ખરું 3 કલાક પછી એ દેહની અંદર ચડો પડી જાય અને કદાચ 2 દિવસ સુધી રાખે ને તો એના નજીક પણ કોઈ જાય નહીં. એવી દુર્ગતિ પાછી આ દેહની થાય. તો એના પહેલાં શાશ્વત શું છે? શાશ્વત ઘટની અંદર જે ચલાઈ રહેલો પરમાત્મા, અને આ સંતોએ, આ મહાપુરુષોએ એ નિજનું ભજન કર્યું, બીજા કોઈનું કર્યો નથી. અને એ જ એને જ ઈષ્ટ તરીકે એને સ્વીકાર કર્યો, અને એનો સ્વીકાર કરીને પછી ગુરુ ભજન દ્વારા એમને પરમાત્માનું દર્શન કર્યા. અને આ વાણીનું કે જે કંઈ આધાર આપણને આપે છે ને, એ સંતોએ આ રીતે આપ્યો. એટલે કે ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું. એક દાદા હતા, ધાર્મિક હતા, જો એમને 80 વર્ષની ઉંમર હતી. અને જ્યાં 80 વર્ષની ઉંમરના દાદા હોય અને એકાદ દિવસ સામાન્ય છાતીમાં દુખાવો ઉપડે, એટલે એમને તાત્કાલિક છાતીમાં દુખાવો ઉપડે એટલે આપણને ખબર છે એટેકની બીમારી હોય, હૃદયનું થોડું ગભરામણ થઈ હોય, એટલે સીધા હૃદયરોગના ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે તાત્કાલિક ડૉક્ટરે કહ્યું કે અમને તપાસ કરતા કે એમને અત્યારે ઓપરેશન તાત્કાલિક શું કહેવાય, શું આપવું પડે, જોઈન્ટ શું કહેવાય, શું કહેવાય હરીશભાઈ, શું કહેવાય, હાર્ટ એટેકને બાયપાસ. હા, બાયપાસ. પાછું બધું સિટી બહાર જ નીકળી ગયા એટલે બાયપાસનું ખબર ના પડે. બાયપાસ કર્યું, સર્જરી કરવી પડશે. તો તાત્કાલિક પછી નિર્ણય લેવામાં આવ્યો. નિર્ણય લીધા પછી ટેબલ પર લઈ ગયા. જોકે એમ સંસ્કારી પણ હતા, ધાર્મિક પણ હતા, અને સાથે સુખી સંપન્ન હતા. એમને પૈસાની કોઈ પડી નથી. એટલે 3-4 દિવસ રાખવામાં આવે. બાયપાસ સર્જરી સફળ ગઈ, કોઈ જાતની કોઈ તકલીફ પડી નહીં, એકદમ સહજ રીતે એ પાર પડી. જ્યારે પછી સહજ રીતે આપણે છેલ્લે દવાખાને જઈને રજા લઈએ ને, એટલે ડૉક્ટર પાસે રજા લેવા દાદાએ કહ્યું કે હવે કેવું છે રજા? તો બસ દાદા આજે તમને રજા, આજે તમે અહીંથી દવાખાનામાંથી છૂટી. તો દાદાએ સહજ ભાષાની અંદર કહ્યું કેટલા બિલ થયું? એટલે ડૉક્ટરે કહ્યું 10 લાખ રૂપિયા થયા. એટલે આમ દાદાએ બરાબર આમ એ જ સમયે ધીમે 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 કરીને રડવાનું ચાલુ કર્યું. એટલે ડૉક્ટરને એવું લાગ્યું, બરાબર રડ્યા કે દાદા પાસે કદાચ આર્થિક સંકળામણ હશે, પૈસાની એની પાસે નહીં હોય એટલે રડતા હશે. એટલે ડૉક્ટરે ખભા પર હાથ મૂકીને, દાદા રડશો નહીં, પૈસા ના હોય ચાલશે, 8 લાખ, અરે 10 લાખની જગ્યાએ 8 લાખ આપશો તો હું સ્વીકાર લઈશ, પણ રડવાનું તમે બંધ કરો. 80 વર્ષના દાદાએ એમ કહેવા છતાં પણ રડવાનું બંધ ના કર્યું. અને મૂળ અહીંયા ધર્મના પાયા સાથે જોડાયેલા હતા, પોતા ગુરુગમથી પામેલા હતા. અને એના આધારે પછી ધીમે રહીને 10-15-20 મિનિટ પછી દાદા શાંત થયા. અને શાંત થઈને દાદાએ જે શબ્દો કહ્યા તે મિત્રો આપણે સમજ લાગી પડે છે. દાદાએ એક જ કહ્યું કે હું પૈસા માટે રડતો નથી, પણ જીવન દરમિયાન જે ભક્તિભાવ કર્યો હતો ને, એ ભક્તિભાવના સંસ્કારો એની અંદર ઉતર્યા હતા. અને એણે એમ કહ્યું કે મારું હાર્ટ તમે કેટલો સમય હાચવ્યો? એટલે સહજ રીતે કંઈક ઓપરેશન કરતો, બાયપાસ કરતો 3 કલાક થયા હતા. 3 કલાક તમારું હાર્ટ મેં હાચવ્યું. 3 કલાક હૃદયને હાચવવા માટે થઈને ડૉક્ટરે ફી કેટલી કરી? 10 લાખ રૂપિયા. તો તમારે 80 વર્ષ સુધી જે મારા માલિકે હું હાચ્યો ને, એના માલિક માટે હું રડું છું, પેલા માટે રડતો નથી, પૈસા માટે રડતો નથી. બસ આ જે હાચવે છે, આપણા હૃદયની અંદર જે ધબકારા ચલાવી દે છે ને, એ જ મૂળ માલિક છે. એટલે નિજ ભક્તિ અમને કરી. હવે જેને જેને નિજ ભક્તિ સાથેનો નાતો બધ્યો, પણ કોના દ્વારા? ગુરુ ગમ દ્વારા. જે આપણા દેહને ચલાવી રહ્યો છે, અને એ કઈ રીતે ચલાવી રહ્યો છે, અને વિશ્વને કઈ રીતે ચલાવી રહ્યો છે. એટલે કહ્યું કે પિંડે છો બ્રહ્માંડે, અને બ્રહ્માંડે છો પિંડે. એ જ બ્રહ્માંડનો માલિક, અખિલ બ્રહ્માંડનો માલિક ફરી પાછો અંશ સ્વરૂપે એ તારા ઘટની અંદર બેઠો છે. તો એને પામવો હોય કઈ રીતે પામી શકાય છે? એ ગુરુગમથી પામી શકાય. એટલે
હું અમુક મિત્રોને થોડીક ઉતાવળ છે એટલે મારી વાતને ટૂંકાવું છું. એકાદ વાળી પછી સીધી આરતી થાળ કરીશું ને એના પછી ભોજન તરફ જઈશું. પણ અહીંયા આજે ભાઈ શ્રી વિહંગભાઈ, પછી દિનેશભાઈ, એમના પરિવારે સાથે જો કે બહેનો દીપિકાબેનને બધા જોડાય છે, આખો પરિવાર જોડાયો છે. અને એ પરિવારે એક ગૃહ પ્રવેશ કર્યો છે, નવીન બનાવેલ ઘરની અંદર ગૃહ પ્રવેશ કર્યો છે. અને સૌથી પહેલું ઉત્તમ કાર્ય એ કર્યું છે. એમને ધન્યવાદ એટલા આપો અને પરમગુરુ પરમાત્માને પ્રાર્થના પણ કરું છું કે પહેલું જ કાર્ય આની અંદર પ્રવેશ કરતા સાથે ભજન ભક્તિભાવને પધરામણી કરી છે. અને એમાંય ગુરુની પધરામણી કરી છે. જે જગ્યા પર, જે ભૂમિ ઉપર સૌથી પહેલાં ભજન ભાવ થાય ને એના ઉપર એની છત્ર છાયા કાયમ માટે એનો સદગુરુ દાદા રાખતો હોય છે. એને ક્યારેય જીવનની અંદર તકલીફ આપતો નથી. અને જે જગ્યાએ ભજન થાય ને એ જગ્યા કાયમ માટે પવિત્ર બનતી હોય છે. ધ્યાન આપજો, આ શબ્દો બરાબર ધ્યાન આપજો. અને ગૃહ પ્રવેશ કર્યો છે અને એ પ્રવેશની અંદર જે ભક્તિભાવ સ્વરૂપે જે જગ્યા પર એ રહેવાના છે ને તો એમના જીવનની અંદર સંસ્કાર ઉતરશે, ભક્તિભાવ ઉતરશે અને ભજન જ યાદ આવશે, બીજું ઓછું યાદ આવશે. ભૌતિક રીતે તો એ પ્રારબ્ધની અંદર જે હશે એ તો એને આપવાનો જ છે, એની અંદર કોઈ ખોટ જવાની નથી. ઉપરથી દેખરેખ રાખવાનો છે. એટલે જે જગ્યા ભૂમિ ઉપર ગૃહ પ્રવેશ બીજી રીતે પણ કહી શકાય, આ તો ઘરનું ઘર છે, આપણા આ દેહનું રહેવાનું ઘર એટલે આ ઘરનું ઘર કહેવાય. પણ આ દેહની અંદર જે રહેલો છે એ ઘર સાથે અનુબંધ બાંધવા માટે થઈને પણ આજે પ્રવેશ હવે પછી કરવાનો છે. આગળની અંદર પ્રવેશ કરી લીધો ભાઈ વિહંગભાઈ અને દિનેશભાઈ બધાએ. હવે કયા ઘરની અંદર પ્રવેશ કરવાનો છે? અત્યારે જે દાદાની વાત કરી એ રીતે આ ઘરની અંદર હવે પ્રવેશ કરવાનો છે. અને એના માટેનું ઉત્તમ સાધન શું છે? ભજન છે. અને એ ભજન દ્વારા જો તરી શકવાની કદાચ કોઈ તાકાત હોય તો ત્રણ છે. એક તો સેવા છે, બીજું સ્મરણની વાત કરી અને ત્રીજું સમર્પિત ભાવની વાત કરી, સ્મરણની વાત કરી. પણ તમે સેવા પણ એટલું જ કરવાનું, કારણ કે આજે 100-150 માણસોને ભોજન પણ જમાડવાનો છે. એ સેવા કાર્ય છે. આવતન સાથે નીચેથી શરૂ કરી છે સેવા. પાણી જોઈએ પાણી, ચા જોઈએ ચા, જે જોઈએ એમ આપે છે. તો એમના પુરુષાર્થની એ કમાણી છે. એટલે એ કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર જે પ્રમાણે કહ્યું છે પ્રમાણે તારી કમાણીનો ખાલી 10મો ભાગ મને આપીશ ને તો હું તારા જીવનને આર્થિક રીતે પણ ઉગારી દઈશ. લો, આ સેવાનો ભાગ. ફક્ત 10મા ભાગનું તું મારા નામે વાપરી દે તો હું બાકીનું જીવન તને તારું સંભાળી લઈશ, તને આર્થિક દુઃખ આભા દઉં નહીં. પણ આપણે જો 10મા ભાગનું કાઢીએ તો અહીંયા વિહંગભાઈ અને ભાઈ શ્રી દિનેશભાઈ એમના પરિવારે આ પણ કર્યું છે, સેવાનું કાર્ય પણ ઉત્તમ કર્યું છે અને ભોજનની વ્યવસ્થા પણ કરી છે. એટલે સંતો બીજી રીતે પણ કહે છે, લેને કો હરિનામ દેને કો ટુકડો. કોને કહ્યું? તુલસીદાસે. કબીર સાહેબે પણ આ શબ્દો કયા કમાલીને કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો દે અન્ન. બસ આટલું જ કર. અને જલારામ વીરપુરની અંદર તો એક જ મંત્ર હતો, કયો? એ ટુકડો તો હરે. આ સેવા કાર્ય છે. તો આટલું સેવા કાર્ય સાથે જ્યારે આ નવીન મકાનની અંદર, નવીન ઘરની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે, ભક્તિભાવ સાથે જોડાણ કર્યું છે, ભજનને પવિત્ર સ્થળ બનાવ્યું છે, ત્યારે પરમગુરુ પરમાત્માને પ્રાર્થના કર્યું છે કે આ પરિવાર કાયમ માટે ભક્તિ માંગે તો ચાલશે, પણ આર્થિક અને સામાજિક રીતે દરેક રીતે ઉન્નતિના શિખર સર કરે એવું મારા સદગુરુ દાતાને પ્રાર્થના સાથે આપણા કાર્યક્રમને હવે આપણે આગળ વધારીએ છીએ. એટલે એકાદ વાણી બોલ્યા પછી હવે તમારે કદાચ જવું હોય તો વિહંગભાઈ ક્યાં જ જજો, મારા કહેવા જ ના જતા. કારણ કે એટલે મારી વાણીને હું વિરામ આપું છું. વાણી કોણ બોલશે? તમે બોલો. નરક અહીંયા બોલો.